બાળકનું એક મનોવૈજ્ઞાનિક એના વિશે વાત કરીશું તો એની અંદર એક વસ્તુ છે માથું ભટકાવવા. ઘણા બાળકોને આદત હોય છે કે દિવાલે માથું ભટકાવે, ઘણા બાળકો ફ્લોર ઉપર માથું ભટકાવે, ઘણા બાળકો પલંગ ઉપર, બેડ ઉપર પણ માથું ભટકાવતા હોય છે. એક આ મનોવૈજ્ઞાનિક બાળકની આદત છે. હવે આ વસ્તુ ક્યારે બાળક કરે કે જ્યારે માતા પિતા તરફથી બાળક સંપૂર્ણ સલામતી જ્યારે ઈચ્છતા હોય કે માતા પિતા એનું ધ્યાન રાખે, એના તરફ તવજ્જો આપે, એનું પૂરતું ધ્યાન રાખે કોઈ પણ વસ્તુ ખાવા પીવાની, તો એ ધ્યાન આકર્ષિત કરવા માટે આ બાળકો અમુક આવી હરકતો કરતા હોય છે. સાથે સાથે અમુક મંદ બુદ્ધિના બાળકો હોય એ પણ આવી હરકતો કરતા હોય છે. અને આ આદત છોડાવવા માટે જો બાળકનું પૂરતું ધ્યાન આપવામાં આવે અને બાળકની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે તો આ આદત બાળકની અંદર છૂટી જતી હોય છે. અને બાળક સાથે સાથે જો રડે તો કાનની અંદર દુખાવો કે અન્ય કોઈ પીડાદાયક વસ્તુ જે બાળકને પરેશાન કરી રહી છે એનું નિદાન કરાવવું જરૂરી છે. અને બાળકને નરમાઈથી પેશ આવવું જોઈએ બાળક સાથે, બરાબર છે. અભદ્ર વ્યવહાર કરવાનો નથી, બાળકને મારવાનું નથી, ઉલટાનું એની સલામતી સુનિશ્ચિત કરવાની છે અને એનો પૂરતો ધ્યાન રાખવાનું છે કે જેનાથી આ આદત જલ્દી છૂટી